टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારનું કોંગ્રેસ કરશે પોસ્ટમોર્ટમ. 5 માર્ચે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક જિલ્લા પ્રમુખો સાથે 1-to-1 બેઠક કરવાના છે. બેઠકમાં ચૂંટણી સમયે નેતાઓની ભૂમિકા અંગે પ્રતિભાવ મેળવશે. નિષ્ક્રિય રહેનાર નેતાઓનો રિપોર્ટ તૈયાર કરી કાર્યવાહી કરાશે. અગાઉ સિનિયર નેતાઓએ પ્રભારી સાથેની બેઠકમાં પીઠ થપથપાવવાનું કામ કર્યું હતું. બેઠકમાં પક્ષના ચિહ્ન પર લડવાની બાબતે ગૌરવ લેવાયું હતું. મુકુલ વાસનિક જિલ્લા પ્રમુખોને 1-to-1 મળી હારના કારણો જાણશે. તો આ બેઠક ખૂબ મહત્વની રહેવાની છે કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારનું કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવશે. 5 માર્ચે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક જિલ્લા પ્રમુખો સાથે 1-to-1 બેઠક કરશે. અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નરેન્દ્ર, પૂરી વિગત. જી, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને કાચની હાર મળી હતી, ત્યારબાદ પ્રભારી મુકુલ વાસનિક પણ અહીંયા આવ્યા હતા. તમામ સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી અને એ જે બેઠક હતી એમાં કોઈ ચોક્કસ કારણો મળ્યા ન હતા કે કયા કારણોસર કોંગ્રેસને આવી કારની હાર મળી હતી. ઉપરાંત આ ઉપરથી જે સિનિયર નેતાઓ છે એ પ્રભારી સમક્ષ જે રિપોર્ટ રજૂ કર્યો હતો એમાં તમામ સિનિયર નેતાઓ જાતે જ જાણે કે પોતાની પીઠ થાબડતા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને વાહવાહી એ બાબતને રજૂ કરીને મેળવી હતી કે આ વખતે પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ પોતાના મેન્ડેટ પર લડી છે અને આ એક સારી બાબત આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સામે આવી છે. આ એક પ્રથમ વાત હતી, પરંતુ એનું યોગ્ય કારણો શોધવા માટે જે તમામ જે જિલ્લા પ્રમુખો છે એમની સાથે આગામી 5મી માર્ચથી પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક 1-to-1 બેઠક કરશે. એ 1-to-1 બેઠકમાં એમની પાસેથી એ જાણવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે કે આખરે એવા કયા કારણો હતા કે જેના કારણે આ પ્રકારે સાવ સફાયો કોંગ્રેસનો થઈ ચૂક્યો છે અને માત્ર એક જ નગરપાલિકામાં કોંગ્રેસ પોતાના મેન્ડેટ પર લડેલા સભ્યો સાથે નગરપાલિકા બનાવવામાં સફળ રહી છે. બાકીની તમામ જગ્યાઓ પર હારનો સામનો કરવો પડ્યો છે અને આ જ બાબતને લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એમાં કારણ કે પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતા, જિલ્લા પ્રમુખો હતા અને એ સિવાય તમામ લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી અને આ જવાબદારીઓમાં કયા લોકો નિષ્ફળ રહ્યા છે, કયા લોકો નિષ્ક્રિય રહ્યા છે એનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને આગામી સમયમાં એ રિપોર્ટના આધારે કોંગ્રેસ કામગીરી પણ કરતી જોવા મળશે.